ઝટકો પડ્યો. આ છે તો વગર મોસમમાં જો ફટાકડા ફૂટતા હોય સુનસુનિયા થઈ જાય એવું નહીં. તાળીઓ જોરદાર પાડો. બળદેવ સ્વામીનું સન્માન થાય છે. બોલો કે મારું નામ પડી લીધું તો આ મને હાથ ફેરાવી ગયા. અને આ ચાર જે ભક્તોના નામ લીધા છે રતિભાઈ કાગલાવાળા નડિયાદ અને રાજેન્દ્રભાઈ અંબાલાલભાઈ શેઠ ગભાણ અમૃતભાઈ અંકલેશ્વરવાળા પીડી પટેલ એ પાછા સંતોનું સન્માન થઈ જાય એટલે અહીં આવે વક્તાશ્રી પાસે પાછા પોતાનું સન્માન ગ્રહણ કરીને જાય એટલે ફરી પાછું એમને તકલીફ ના દેવી પડે. હવે આ ઘોટામાં બહુ પ્રોબ્લેમ થાય છે. એ લઈ લો એ બધા આ બાજુ આવતા રહો. એક બાજુથી હાથ ફેરવી હવે હું જે ભક્તોના નામ લઉં એ ભક્તો અહીં આવી અને સન્માન ગ્રહણ કરશે. આ સન્માન આખા ગભાણ સત્સંગ સમાજ ગ્રામ સત્સંગ સમાજ તરફથી બળદેવ સ્વામી તરફથી સન્માન છે. એટલે જેમના નામ લેવાય એ વક્તાશ્રી પાસે આવે. જોડે બળદેવ સ્વામી પણ રહેશે. પરેશભાઈ વડતાલથી આવેલા છે, આફ્રિકા રહે છે. પરેશભાઈ આવો. આપ પણ જેના નામ લેવાય તરત આવે. પરેશભાઈ આવો. હિતેશભાઈ અંબાલાલભાઈ પટેલ શેઠ. હિતેશભાઈ આવો. વિજયભાઈ કોઠારી નડિયાદથી આવ્યા છે. આવો વિજયભાઈ કોઠારી નડિયાદથી. રામજીભાઈ મંજીપુરા નડિયાદથી આવેલા છે. રામજીભાઈ બાપા આવો. અરવિંદભાઈ સંધાણાથી આવ્યા છે. અરવિંદભાઈ સંધાણા. ભરતભાઈ સંધાણાથી આવ્યા છે. ભરતભાઈ આવો. ચીમનભાઈ સંધાણાથી આવ્યા છે. ચીમનભાઈ આવો. બકાભાઈ સંધાણાથી આવ્યા છે. બકાભાઈ આવો. મૃગેશભાઈ મુખી બલેટવાથી. મૃગેશભાઈ આવો. રાકેશભાઈ પલાણાથી આવ્યા છે. રાકેશભાઈ આવો. એક એક હાર ગ્રહણ કરી અને પોતાનું સ્થાન પરત ગ્રહણ કરશે. લાલાભાઈ પલાણાથી આવ્યા છે. લાલાભાઈ આવો. મુકેશભાઈ કોઠારી સ્વામીનું સન્માન કરે છે. તાળીઓથી આપણે બિરદાવીએ. ઘનશ્યામભાઈ ડભાણ યુએસએ વાળા. ઘનશ્યામભાઈ આવે. પીજ રોડ થી નડિયાદ પીજ રોડ થી ખીલીવાળા ભક્ત આવ્યા છે. તમને નામ ઉપલબ્ધ નહીં. ખીલીનો ધંધો કરે છે. આવે. મોહનભાઈ ખીલીવાળા આવો. રાજેશભાઈ બીજેપી તાલુકા પ્રમુખ સંધાણાવાળા. રાજેશભાઈ બીજેપી પ્રમુખ તાલુકા પ્રમુખ. ટીનાભાઈ મેળાવથી આવ્યા છે. ટીનાભાઈ પધારો. અશ્વિનભાઈ મેળાવથી આવ્યા છે. અશ્વિનભાઈ. સંજયભાઈ મેળાવથી આવેલા છે. કોઈ ઊભા હોય તો આવી જજો. સુરેશભાઈ ડોક્ટર દબાણ. સુરેશભાઈ ડોક્ટર. હિરેનભાઈ સરપંચ દબાણ આવો. હિરેનભાઈ. સુરેશભાઈ પલાણાથી આવ્યા છે. સુરેશભાઈ. હર્ષદભાઈ ડોક્ટર પલાણાથી આવ્યા છે. હર્ષદભાઈ ડોક્ટર. ગૌરાંગભાઈ બ્રહ્મભટ્ટ ખંભાતથી. બધા ચાર ભક્તો આવ્યા છે. એ તરફથી ચારેય વતી ગૌરાંગભાઈ બ્રહ્મભટ્ટ પધારો. હર્ષદભાઈના ત્રણેય ભાઈ આવ્યા છે. ત્રણેય ભાઈઓ આવો. રમણીકભાઈ નામદમ પૂજિતમ સર્વરો તમેવરા ધર્મનંદન મહાવીર પરાત્પર પુરુષોત્તમ સર્વ અવતારના અવતારી એવા આપણા સૌના ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજના વિવિધ શાકોત્સવોની અંદર વિરાજમાન બ્રહ્મનિષ્ઠ સંતો શ્રીજી મહારાજના દરેક વાળા ભક્તો ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો,
શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવીને દરેક જીવને પોતાના ધામની અંદર લઈ જવાનો જે સંકલ્પ એમને કર્યો અને એમની જોડે જે બ્રહ્મનિષ્ઠ સંતો આવેલા અને આજે આપણે જે નો મોહ લાગે છે, તમને હું એમ કહું કે આ જગતમાં નાણું એટલે શું, તો તમને એમ થાય કે નાણું એટલે પૈસા. પણ શ્રીજી મહારાજના નંદ સંતો એમ કે છે, રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. રે શ્યામ તમે સાચું નાણું. જગતની અંદર જે જીવ રહ્યા છે, જેને ભગવાન સ્વામિનારાયણનો સાક્ષાત્કાર નથી થયો, જેને સત્સંગ નથી થયો, એના માટે સાચું નાણું તો જે જગતનું નાણું છે ને, એ જેને હાથ લાગે છે. પણ આપણા માટે આપણને સત્સંગ થયો છે, આપણા માટે સાચું નાણું શું છે? ભગવાન સ્વામિનારાયણના સંતો, ભગવાન સ્વામિનારાયણને વરેલા એવા હરિભક્તો. એટલે આજના પવિત્ર દિવસે ભગવાન સ્વામિનારાયણના ચરણ પ્રાર્થના કરીએ, વડતાલ બિહારી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં સૌનો ચિત્ત ચોટે, એ જ ભગવાનને પ્રાર્થના અસ્તુ. જય સ્વામિનારાયણ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. આજની કથાના વક્તા જયેન્દ્ર સ્વામી, શ્રી સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી બળદેવ પ્રસાદ દાસજી સ્વામી, વડતાલથી વધારેલા સર્વે પૂજનીય વંદનીય સર્વે સંતો અને શાક ઉત્સવમાં પધારેલા સર્વે હરિભક્તો, સર્વને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. લાગે છે ભૂખ લાગી છે ભૂખ નહીં? તો ચાલુ કરવી છે કથા. વાલા ભક્તો, સમય ખૂબ થઈ ચૂક્યો છે. હજી દેવની આરતી કરવાની છે. ત્યાર પછી ઘણા ભક્તો આવ્યા છે, બધાને ભોજન લઈ દૂર દૂરથી ઘણા આવ્યા છે, એમને પણ જવાનું છે. વિશેષ વાત ન કરતા કથામાં વાત ઘણી સ્વામીએ કરી કે ભક્તો, ગમે તે કામ તમે કરતા હોય પણ પોતાના જીવનમાં સત્સંગ રાખજો. પોતાના જીવનમાં સત્સંગ નહીં હોય ને તો બીજું કાંઈ કામ યાદ નહીં આવે. ભગવાન સ્વામિનારાયણનું પહેલું વચનામૃત જુઓ તો પહેલા વચનામૃતમાં મહારાજને પ્રશ્ન પૂછ્યો, માયાનું શું કારણ છે? ત્યારે મહારાજે એટલું જ કીધું, ભગવાનનું ધ્યાન કરતા જે પદાર્થ આડો આવીને આવરણ કરે તેને માયા કહેવાય. અર્થાત ભગવાનનું ભજન કરવાનો આપણને સમય મળ્યો હોય તો એ સમયને સાચવી લેવો. ધંધો તો ધંધાના સમયે થતો રહે છે. અત્યારે શું થયું છે ખબર છે? થોડો ઘણો બિઝનેસ આપણો વધ્યો, થોડો ઘણો કામ આપણે વધ્યું તો ભગવાનને સાઈડમાં મૂકી દીધા છે. ભગવાનની જે પૂજા 2-2 કલાક 3-3 કલાક થતી, એ આજે 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ સુધી આવી ગઈ છે. વાલા ભક્તજનો, એવું ન થાય. જો આપણે ધીરે ધીરે કરતા આપણું ભજન મૂકશું ને તો એમ કરતા આપણો દેહ પણ પડી જશે. અને આપણા દેહના અંતે શું યાદ આવશે? આપણો ધંધો યાદ આવશે, આપણો પરિવાર યાદ આવશે, જે માયાથી રચાયેલું જે આ સર્વ સાધન છે એ બધું યાદ આવશે. એને યાદ કરવાની જરૂર નથી. 4 અબજ કરોડ આ પૃથ્વીના થઈ ગયા. કેટલા? 4 અબજ કરોડ આ પૃથ્વીમાં ગયા, એ પાછા આવ્યા છે? કોઈ નથી આવ્યું. આપણે તો ભગવાનના ધામમાં જવાનું છે. એટલી વાત કહી. આ બળદેવ સ્વામી છે એકલા જ સાધુ. હું ઘણીવાર એમને પૂછું, તમે આ બધું હેન્ડલ કઈ રીતે કરો છો? કેટલું હેન્ડલ કરવાનું? એ બળદેવ સ્વામી એકલા છે. એને તન મન ધનથી જે સેવા જોઈએ સેવા કરજો. ત્યારે સ્વામીને એકલા ન મૂકવા દેતા અને પોતાના જીવનમાં સત્સંગ રાખજો. એટલી વાત કહી મારી વાણીને વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ